बोल श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सरस्वती मात की जय। हनुमान जी महाराज की जय। आय श्री खोड़ियार मात की जय। कुलदेवी मात की जय। सत्य सनातन धर्म की जय। सोमनाथ महादेव की जय। पहला तो बैठेला बधा मेहमानों वडीलो संतो युवान भाईओ बधाने खास विनंती संतवाणीना माहोलमां बैठा छीए त्यारे 12 बीजना धणी रामदेव पीर महाराजनो जयकार मारी साथे બે હાથ ઉપર કરી બધાને ખાસ વિનંતી બેઠેલા મારાથી તો તમે બધાય વધારે બેઠેલા છો ભાઈ એટલે બધાનો અવાજ આવવો જોઈએ બધાને ખાસ વિનંતી બોલો રામા પીરની કૃષ્ણ કનૈયા લાલ કી આવો ને આવો સહકાર આપતા રહેજો બાપુ બરાબર ને હરી हरि हरि शब्द उच्चारण मां सरस्वती है मति आप जो मां भूल्या बतावजो तमारा या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सरस्वती मां ने मोहे सुर दियो गुणपति ने दियो मोहे ज्ञान मात पिता ने प्यारा मोहे जन्म दियो
ભાગે દિયો હે ભગવાન જી 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 આજ રોજ જો કે બાપુ આપણા માટે તો ગર્વ કહેવાય આપણે જન્મજાત સાધુ છે કારણ બીજાને તો ભાઈ સાધુ થાવું પડે બાપુ અને આપણે જન્મજાત સાધુ છીએ આપણા માટે બહુ મોટી વાત કહેવાય કારણ કેટલા જન્મના પુણ્ય કરવા પડે ત્યારે સાધુના ખોળીએ જન્મ મળે કેટલી પરીક્ષાઓ આપવી પડે પછી સાધુ થવાય અને આપણે તો જન્મજાત સાધુ છે ત્યારે આવા સાધુનો સંગ મેળો હોય ત્યારે સંતવાણીથી શરૂઆત કરીએ બાબા રામદેવને યાદ કરશું પણ આવા સાધુ સંતો બેઠા હોય ત્યારે બેઠેલા બધાને ખાસ વિનંતી મોજ આવે આંખનો પડકારો કરતા રહેજો વડીલોને તો અમુક મર્યાદા હોય પણ આજે અમુક યુવાનો બેઠા છે બધાને ખાસ વિનંતી તમારી બેન છું તમારી દીકરી છું એટલે બધાને ખાસ વિનંતી મોજ આવે અહીંયા હાથનો પડકારો કરતા રહેજો ત્યારે આવો સાધુ સમાજ હોય ત્યારે સરસ મજાની વાણીથી શરૂઆત કરીએ મન રે સાધુ રે દેખીને
રામદેવજી મહારાજનો પાઠ મંડાણો હોય ત્યારે અલગ ધણીને યાદ કરીએ બે કડીમાં લીલા પીડા તારા ને જા ફરકે 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 લીલે ને જે પાટે પધારે મારા રણ જાના પીરા હો લીલે ને જે પાટે પધારે મારા રણ જાના પીરા એ ખમા ખમારે દિને ગાજી ખમારે મારા ઈકવા પીરને ગાજી ખમા એ ખમા ખમારે દિને ગાજી ખમારે મારા રણજાના રાયને ગાજી ખમા ઓ દેવા પીરને ગાજી ખમારે મારા રણજાના રાયને ગાજી ખમા દેવા પીરને ગાજી ખમારે મારા રણજાના રાયને દાસ ભણી ગયા અલખ રે માયા મારા ગુરુદેવ ના રે ભાવદાસ ભણી ગયા અલખ રે માયા મારા ગુરુદેવ ના રે મત રે સાધુ રે દેખને ગીર જેના નામથી ઓળખાય દત્તાત્રેય મહારાજને યાદ કર્યા શ્રી ગુરુદેવ દત્ત અવધૂત માર્ગ
બાર બીજના ધણી રામદેવ પીરને યાદ કર્યા.
બધાને વિનંતી આ બાજુ બેઠાઈ થોડા કામ નજીક આવી જાવ ને એટલે એથી ગાવાની મજા આવે. બાપુ થોડા કામ ભેગા બેહો તો ગાવાની મજા આવે ને હાકનો પડકારો કરતા રહેજો એટલે ખ્યાલ રહે. બધા તાલીનો સાથ આપજો કારણ જ્યાં ભક્તિ હોય અહીંયા શક્તિ હોય અને શક્તિ હોય અહીંયા મહાદેવને આવવું પડે. ત્યારે સોમનાથ દાદાની યાદી કરીએ. હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી. હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ઘોડને રમે ગુણ નો જતી સાપલિક જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી.
ધણી રામદેવ પીર મહારાજને યાદ કરવાની સરસ મજાની ફરમાઈશ છે. એ પીર મારે નો ધારાના રે આધાર આધાર, એ પીર મારે નો ધારાના રે આધાર આધાર, આચો રે ધણી રે મારે પીર રામ રે, આચો રે ધણી રે મારે પીર રામ રે, રામ રે. એ પીર મારે, એ પીરજી મારા નો ધારાના રે આધાર આધાર, પીર મારા નો ધારાના રે આધાર આધાર, આવ હાચો ધણી રે મારે પીર રામ રે, હાચો રે ધણી રે મારે પીર રામ રે, રામ રે, રામ રે. હવે રે કમળને હાથમાં, હાથમાં બેડીઓ રે. હવે રે કમળને હાથમાં, હાથમાં બેડીઓ રે. પીર બના ગાયું ના રે ગોવાળ ગોવાળ, પીર બના ગાયું ના રે ગોવાળ ગોવાળ, આવ હાચો ધણી રે મારે પીર રામ રે, એ પીર મારે
બાલક સ્વામી બાપુ કે ભાઈ બાપનો છાયો માથે હોય તો દુનિયાની કોઈ તાકાત એને ન મળે. એટલે બાલક સ્વામી બાપુ માટે ખાસ અમારે રોનકભાઈ મેસવાણિયાની ફરમાઈશ છે. ત્યારે છેલ્લે બે કડી ઇન્દ્ર ભારતી બાપુનું લખેલું આ ભજન. એ ઘેરો રે વડલો ને ઘેરે છાયડી રે વડલો ને ઘેરે છાયડી પણ ઘેરા કુટુંબમાં મારા બાપ રે આવો મીઠો છાયડો છે મારા બાપનો રે. એવી આંગળી પકડી તી મારા બાપની રે પકડી તી મારા બાપની રે તે દે હાલો